રાજેશ ચંચળભાઈ કંજારિયા, શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે બધા આવ્યા છીએ આજે આવેદન દેવા માટે લાલ બંગલે. અમારે આની મોર 15 જાન્યુઆરીના રોજ અમે વરુ સાહેબને આવેદન આપેલું હતું કે અમારા તાર બદલાઈને વારંવાર પાવર જાય છે. ત્યારે વરુ સાહેબે અમને પ્રોમિસ કરેલું હતું કે તમારો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે કોટિંગ કરેલા તાર બદલાવાનો, એ તમને મેક્સિમમ માર્ચ મહિના લગીનમાં થઈ જશે. તો તાર તો નથી બદલા નવા આવ્યા, પણ જે છે ને એમાં હાંધા કરેલા છે. એટલે અમુકના અમારે પાવર જે 15-20 મિનિટ જતો નહીં, 2-3 કલાક જાય છે. ને એનું પાછું અમે માણસો અમારા કોઈ પણ ગ્રાહક હોય, અમારા શેઠધારકો હોય, ફોન કરે એની યાર ઉદ્ધમન કર્યું વર્તન કરે. ભાઈ જઈ થશે એની સાથે 5ના કલાકે ઉભા બેઠા ચા પીએ, પછી ડીઓ બદલાવા ના આવે. અધિકારીને એમ કહી તો કે એ હેલ્પર નીકળી ગયા છે. હેલ્પર નીકળી ગયા, હેલ્પર ક્યાં ગયા છે? સમયસર કામ નથી થતું. અમારી માંગણી અમારે રોજિંદો અને વ્યવસ્થિત પાવર આવે, અમે કાયદેસર બિલ ભરીએ. અમારું ક્યાંય બિલ હોય સમયસર થઈ જાય તો એ અમારી લાઈન કાપી જાય, અમે અહીં લગીને અમે ખાતરી આપી છે. પણ અમને કાયમી કાયદેસર પાવર આપે ને અમારે કોઈ પણ જાતની બીજી કોઈ પણ અમારા ઇન્સ્ટ્રુમેન્ટને નુકસાન ના થાય, એ જીબી ને જોવાનું છે. હવે અમને જો નુકસાન થશે કોઈ પણ એવું બધું કોઈ પણ, તો અમે અહીંયા છે ને ઉપવાસ ઉપર બેસી જવાના છે. ફાઇનલ છે 500 જણા. જો અમારું સમસ્યા નિરાકરણ ના થયું ને તો આજરોજ દરેડ સબ ડિવિઝન હેઠળના શિવમ ફીડર તથા સિદ્ધાર્થ ફીડરમાં આવતા ગ્રાહકો દ્વારા પાવર સપ્લાય બંધ રહેવા બાબતની રજૂઆત લઈને આવેલ હતા. જે અનુસંધાને એમને સાંભળી અને એનું નિરાકરણ માટે જરૂરી કામગીરી, લાઇનની કામગીરી હવે પછી હાથમાં લઈને એને પૂર્ણ કરી પાવર સપ્લાય નિયમિત જળવાઈ રહે એ માટે પ્લાનિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરીશું. પાવર સપ્લાય ખોરવાઈ જવા બાબતની ફરિયાદ હતી અને એના કાયમી નિરાકરણ આવે એ માટેના પગલાં લેવા માટેની રજૂઆત છે. જે બાબતે જરૂરી તપાસ કરીને તથા એ સંતોષકારક જવાબ મળી રહે એ માટે જરૂરી સૂચના તથા હું જે કડક એક્શન પણ જરૂર પડે તો કડક એક્શન પણ લેવામાં આવશે. જે બાબતે પણ જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે એમને નહીં કહી શકાય, પણ જે બાબતે જરૂરી તપાસ કરીને પગલાં લેશું.